બેહદ કી પરમ શાંતિ બેહદના પરમ જ્ઞાનના 10 દિવસના કોર્સનો આજે પહેલો દિવસ। હું કોણ છું? આત્માની ઓળખ, સ્વજાગૃતિ। આજથી આપણે બેહદના જ્ઞાનનો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે બાપુજીએ તેમના વિડીયોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવ્યું છે। જે જ્ઞાન વિશે કહેવાય છે કે પરમ જ્ઞાન ન લિખા ગયા કિતાબો મેં। તે જ્ઞાન અમે તમારી સમક્ષ સરળ ભાષામાં લાવ્યા છીએ, જેથી દરેકને ખબર પડે કે બેહદનું જ્ઞાન ખરેખર શું છે અને બાપુજીએ વિવિધ પાસાઓ પર અમને શું કહ્યું છે। જો તમારે વિગતવાર જ્ઞાન જોઈએ છે તો તમે યુટ્યુબ પર જઈને અમારી મુખ્ય ચેનલ બાપુજી દશરથભાઈ પટેલને સર્ચ કરી શકો છો। તે વિષય લખો, તમારે શું જાણવું છે। તમને માત્ર એક જ વિષય ઉપર ઘણા બધા વિડીયો જોવા મળશે, જે બાપુજીએ સમયાંતરે જુદી જુદી રીતે રજૂ કર્યા છે। આજે આ કોર્સનો પહેલો દિવસ છે। આપણું પ્રથમ દિવસનું શીર્ષક છે હું કોણ છું? હું કોણ છું? આ સવાલ, તમારા અસ્તિત્વને જાણવું, તમારા સત્યની શોધ કરવી। આ એપિસોડમાં આપણે આત્મા અને પરમાત્મા વિશે વાત કરીશું, કારણ કે જ્યારે આપણે આત્માની વાત કરીએ છીએ ત્યારે પરમાત્માનું નામ જોડાયેલું રહે છે। આત્માને જાણ્યા પછી દરેક વ્યક્તિ પરમાત્માને જાણવાનું લક્ષ્ય રાખે છે। પરમાત્માને બેહદના જ્ઞાન દ્વારા ખૂબ જ વિગતવાર રીતે ઓળખવામાં આવે છે। આ જ્ઞાન જાણીને તમને શાસ્ત્રોમાં આપેલા ઘણા ખ્યાલો, ક્રિએટર વિશે, આત્મા વિશે વિરોધાભાસ મળી શકે છે, પરંતુ બાપુજીએ દરેક પ્રશ્નને સચોટ તર્ક સાથે સમજાવ્યો છે। આજના વિષય પછી આવતા 10 એપિસોડમાં આપણે સમજીશું કે મૃત્યુ પછીનું જીવન શું છે, કર્મનો સિદ્ધાંત, સમયચક્ર, અન્ય આયામોનું જીવન, બહુ આયામોની વસ્તુ શું છે, સમાંતર બ્રહ્માંડો, પેરેલલ યુનિવર્સ શું છે। પછી આપણે સમજીશું કે આત્માઓની દુનિયા શું છે, સ્વર્ગ શું છે, નરક શું છે, સૂક્ષ્મ જગત શું છે, આખું વિશ્વ શું છે। આ બધું સમજીને ધીરે ધીરે બેહદના જ્ઞાનના ઊંડાણમાં ઉતરીને આપણે સમજીશું કે તે શા માટે આપણી પૃથ્વી બની હતી। જ્યારે તે બનાવવામાં આવી ત્યારે એ પૃથ્વીને કોણે બનાવી? પછી પૃથ્વીની ઉપર 7 લોક, નીચે 7 લોકનું વિશ્વ, સમય, આકાશ, અવકાશ, પદાર્થ વિશે વાત કરીશું, તત્વો વિશે વાત કરીશું। પછી ધીમે ધીમે જ્ઞાન તરફ ઊંડા જતાં જતાં તમે તમારા બ્રહ્માંડને સમજી શકશો કે તેના સર્જક કોણ છે। જો તમે આ વિડીયો સાંભળશો તો તમે ધીમે ધીમે ક્રિએટર વિશે સ્પષ્ટતા મેળવશો કે આજે ઘણા ધર્મો, મઠ, સંપ્રદાય ક્યાંથી આવી રહ્યા છે। તે અસંખ્ય સર્જકો વિશે પણ વાત કરશું, જેનો ફક્ત બાપુજીએ જ તેમના જ્ઞાનમાં ઉલ્લેખ કર્યો છે। તેથી આપણે આપણા બ્રહ્માંડ, આકાશગંગા, સમગ્ર મલ્ટીવર્સને સમજીશું અને પછી આપણે કલા અને પેઢીઓ વિશે ટૂંકમાં સમજીશું। જ્યારે તમે આ બધું જાણશો ત્યારે તમારા જીવનનો હેતુ શું હશે? આપણે આ જાણીશું અને હેતુ પછી આપણે કેવી રીતે શું કરવાનું છે, ધ્યાન શું છે, આપણે આપણો વાસ્તવિક સ્વભાવ શું છે તેના વિશે જાણીશું। આ બધા જ વિષયો સાથે અમે બેહદના જ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। કંઈક ક્ષતિ થાય તો કૃપા કરીને ક્ષમા કરજો, કારણ કે આ જ્ઞાન ખૂબ જ વ્યાપક છે અને આ જ્ઞાનમાં સુધારો થતો રહે છે। તો આજનું શીર્ષક હું કોણ છું, મારા સાચા સત્યની શોધ। આપણે સમજવું પડશે કે આપણે આ પ્રશ્નનો જવાબ શા માટે શોધવાની જરૂર છે। બાપુજીએ તેમના બેહદના પરમ જ્ઞાનમાં આપણને પરમ શબ્દનો ખૂબ જ સુંદર અર્થ કહ્યો છે, જે નામ, રૂપ વગેરેથી પર છે, જે આ દુનિયાની બહાર છે। જ્યારે આપણે આત્મા વિશે વાત કરીએ છીએ તો તેને શોધવાનો પ્રશ્ન શા માટે આવે છે? જો આપણે આપણા અસ્તિત્વ વિશે શોધ ન કરીએ તો શું થશે? જેમ ચાલે છે તેમ ચાલવા દો, તો આપણને શું જરૂર છે? તો અહીં આપણું જ્ઞાન, આપણા ઉપનિષદો અને આપણા વેદાંતો આવે છે, જેથી આપણે ગમે તે ફિલોસોફીને પસંદ કરી શકીએ। બધા આપણને આત્માના અસ્તિત્વ તરફ જ દોરી જાય છે। આપણે કોઈ પણ પુરાણ ઉપાડી લઈએ, કોઈ પણ પુસ્તક લઈએ, ભગવદ્ ગીતા લો
અષ્ટવક્ર ગીતા લો, સાંખ્ય યોગ, વેદાંતની ફિલોસોફી લો, તો આ બધામાં આત્માના અસ્તિત્વ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. દરેક જીવનું ધ્યેય આત્માને સમજતા પહેલાં આપણે સમજવું પડશે કે જીવ શું છે અને આત્મા પ્રત્યે લોકોની ધારણાઓ શું છે. બેહદના જ્ઞાનને 2 શબ્દોમાં પણ સમજાવી શકાય છે. સામાન્ય ઋષિમુનિઓ આ વિશે જુદા જુદા મંતવ્યો આપી રહ્યા છે, તેથી તેના વિશે પણ માહિતી આપવી જરૂરી છે. તેથી આપણે સમજીએ છીએ કે શા માટે પ્રથમ સ્થાને શોધ કરવી જરૂરી છે. શોધ એટલા માટે જરૂરી છે કે જો આપણને માનવ જીવન મળ્યું હોય તો આપણી પૃથ્વી પર આવવાનું એક જ મહત્ત્વ છે કે તેઓ પોતાની જાતને ઓળખે અને પોતાને જાણ્યા પછી તેઓ તેમના પરમપિતા પરમાત્માને ઓળખે. જો તમે તમારી જાતને શોધશો નહીં તો પરિણામ શું આવશે? જુઓ, આપણે બધા જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે આ દુનિયામાં છીએ ત્યાં સુધી આપણને કાયમી સ્વરૂપમાં કંઈ પણ ઉપલબ્ધ નથી, કારણ કે આ સમય પોતે જ પરિવર્તનશીલ છે. દરેક વસ્તુ બદલાતી રહે છે. મનુષ્યથી લઈને આપણે અહીં જે પણ તત્વો છે તે બધું જ પરિવર્તનશીલ જ છે. તમે ગમે તે સમય કે સમયગાળા વિશે વાત કરો, કોઈ સમય કે સમયગાળો એવો છે જ નથી જે કાયમી કે શાશ્વત હોય. તેથી જ જ્યારે આપણે માનવ સ્વરૂપમાં જન્મ લઈએ છીએ ત્યારે આપણા અસ્તિત્વને જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે. તેથી જ્યારે આપણે આપણા સાચા સ્વભાવને જાણીએ તો સમજીએ કે અહીં આપણે આપણી જાતને નીચી અને અપવિત્ર જાણીએ છીએ. આપણે આપણી વિચારસરણી બધી મર્યાદાઓ દૂર કરીએ. કારણ કે ભગવાન આપણને વારંવાર કહે છે કે તમે આત્મા અનંત સૂર્યનો પ્રકાશ વહન કરો છો. તો આ અનંત સૂર્યનો પ્રકાશ શું છે? તે ક્યાં રહે છે? આ આત્મા શું છે? તે ક્યાં રહે છે? તેનું સ્વરૂપ શું છે? તેના પર શેનું આવરણ છે? અને કેટલા પ્રકારની આત્મા છે? આ બધી વાતો આપણે કરશું. સૌપ્રથમ આપણે આત્મા શું છે અને તે ક્યાં રહે છે તેની વાત કરીએ. જો વેદાંત ફિલોસોફીની વાત કરીએ તો તેમાં 4 મહાવાક્યની વાત કરવામાં આવી છે. સૌપ્રથમ ઋગ્વેદમાં લખ્યું છે તેમ પ્રજ્ઞાનમ બ્રહ્મ. પછી બીજો છાંદોગ્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે તત્વમસી, જેનો અર્થ ઋષિ અરુણિ ઉદ્દાલકે તેમના પુત્ર શ્વેતકેતુને વાર્તા સાથે સમજાવ્યું હતું કે આ તત્વમસી શું છે. તત્ એટલે સત્યમ, ત્વમ એટલે જીવ. હવે જ્યારે આપણે જીવ અને જીવાત્માની વાત કરીએ છીએ ત્યારે જીવ શું છે સૌપ્રથમ એ સમજવાનું છે. તો બંને વચ્ચે શું તફાવત છે? મોટા ભાગના લોકો કહે છે કે આત્મા ન તો આવતો હોય છે ન જતો હોય છે. આત્મા જન્મ પણ લેતો નથી, દુઃખ પણ લેતો નથી. આ આત્માના ગુણ નથી. જો કોઈ જન્મે છે, આવે છે, જાય છે તે સારું છે, ખરાબ છે. જે કરવું પડે એ આત્મા કરે છે. આત્મા ક્યારેય આવતી નથી કે જતી નથી. તો જુઓ, લોકોના આ ખ્યાલો ખૂબ જ ખોટા છે. બાપુજીએ તેમના બેહદના જ્ઞાનમાં આપણને એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજાવી છે કે આત્મા, જેને અજર અમર અવિનાશી કહેવાય છે. આજે લોકો કહે છે કે આત્મા અવિનાશી અમર છે. એક મોટું સત્ય છે આ. બાપુજીએ સમજાવ્યું છે, સૌપ્રથમ આપણે સમજવું પડશે કે આત્મા તેની શક્તિ ગુમાવે છે. આ જ્ઞાન પોતે જ એક ક્રાંતિ છે, કારણ કે આજ સુધી કોઈએ કહ્યું નથી કે આત્મા તેની શક્તિ નબળી પાડે છે. જ્યારે આત્મા વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં પ્રવેશે છે તેની આત્માની શક્તિ નષ્ટ થઈ જાય છે. જ્યારે આત્મા તેના સાચા સ્વરૂપમાં હતી તે તેના મૂળ નિરાકાર સ્વરૂપમાં હતી, અને જેમ જેમ આત્મા તે નિરાકાર સ્વરૂપમાંથી પસાર થાય છે તેમ આપણે આત્માના 3 સ્વરૂપો નિરાકાર, આકારી અને સાકારી, આ 3 ગુણોને પણ સમજીશું. પરંતુ જ્યારે આત્મા તે અવસ્થામાંથી તેના સાચા સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે તેથી આત્માની શક્તિ નબળી પડી જાય છે. બધા આત્માઓએ તેમની શક્તિ ગુમાવી દીધી છે, એટલા માટે તે જમીન પર બેઠી છે. આત્મામાં અવિદ્યા, અજ્ઞાન અને માયાના આવરણ ચડી ગયા છે. આના કારણે આત્મા દબાઈ ગઈ છે. જ્યારે આ બધા આવરણ દૂર થઈ જશે અને આત્માને તેના સાચા સ્વરૂપની જાણ થશે, પછી તે તેના પરમપિતા પરમાત્મા સાથે જોડાશે અને પછી આત્મા પરમાત્મા પાસેથી શક્તિ લઈને
તેના આત્માની શક્તિ જાગૃત કરશે અને પછી જ્યારે આત્માની શક્તિ જાગૃત થશે પછી આ દેહમાંથી મુક્ત થઈને, બંધનમાંથી મુક્ત થઈને તે તેના મૂળ સ્વરૂપમાં પાછી આવશે, જેને મૂળ શાશ્વત સ્વરૂપ કહેવામાં આવે છે. માટે તે સમાઈ જશે. લોકોમાં જે ખ્યાલ છે કે આત્માનો ક્યારેય નાશ થતો નથી, તેને આપણે આગળ સમજીશું જ્યારે આપણે સમયચક્ર વિશે વાત કરીશું. હમણાં માટે ફક્ત એટલું સમજો કે બેહદનું જ્ઞાન આપણને કહે છે કે આત્મા જ્યારે તેના મૂળ નિરાકાર સ્વરૂપમાં હોય છે ત્યારે જ અજર, અમર અને અવિનાશી બને છે. પણ જ્યારે આત્મા આ ધરતી પર આવે છે ત્યારે તે આ બ્રહ્માંડના સમયમાં બંધાઈ જાય છે. તેથી આત્માઓનો પણ નાશ થાય છે. જ્યારે બ્રહ્માની ઉંમર પૂરી થાય છે, જ્યારે આ બ્રહ્માંડનો સમય સમાપ્ત થાય છે, તો જુદા જુદા સમયે વિવિધ આત્માઓ અને દેવી દેવતાઓનો સમય સમાપ્ત થાય છે અને તેઓ પણ સમાપ્ત થાય છે. હવે તમને બેહદના જ્ઞાન અને આત્મા વિશેના લોકોના ખ્યાલ વચ્ચેનો તફાવત જણાવવામાં આવી રહ્યો છે. હવે પછીના એપિસોડમાં તમને સંપૂર્ણ પુરાવા અને બાપુજીએ તર્ક સાથે શું કહ્યું છે તે પણ જણાવવામાં આવશે. તો જીવાત્મા કોણ છે? જીવાત્મા એ છે જે જીવત્વની ભાવનામાં જીવે છે, જે માનવ શરીરને સર્વસ્વ સમજીને જીવે છે. તે જીવ છે, તે જીવાત્મા છે. જે 84 લાખ પ્રજાતિઓ છે તે બધા જીવો છે. ફક્ત માણસ પાસે બુદ્ધિ અને વિવેક છે અને માત્ર માણસ જ તેની બુદ્ધિ અને વિવેક દ્વારા જીવત્વમાંથી આત્મામાં જઈ શકે છે. તે પોતાની જાતને ઓળખી શકે છે. પણ મનુષ્ય એ જ પ્રાણી અવસ્થામાં જીવે છે, જે ભોગ, વિલાસ અને ભ્રમમાં જીવે છે, જેને પોતાનો કોઈ પરિચય કે જ્ઞાન નથી. તે માનવ આત્મા નહીં કહેવાય, જીવાત્મા કહેવાય. તેથી જીવાત્મા એ ભાવ છે. જ્યારે આપણે જીવાત્મા ભાવથી ઉપર ઉઠીને બ્રહ્મના ભાવમાં આવીએ છીએ ત્યારે આપણે આપણી જાતને બ્રહ્મના સ્વરૂપ તરીકે જાણીએ છીએ. હવે સમજીશું તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ અને પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ 4 મહાવાક્યો કહેવામાં આવ્યા છે. જ્યારે આપણે હેતુ સમજીએ છીએ, જ્યારે આપણે આપણા અસ્તિત્વની ભાવના છોડી દઈએ છીએ, ત્યારે તમને બ્રહ્મનું સ્વરૂપ ખબર પડશે. હું બ્રહ્મ છું, હું શિવ છું. ત્યારે આપણને આપણા આત્માનું જ્ઞાન થાય છે. તેને આત્મજ્ઞાન કહેવાય છે. તો સૌથી પહેલાં આપણે શીખ્યા કે હવે આપણે કયા ભાવમાં જીવી રહ્યા છીએ. તમારે જાતે જ વિચારવું પડશે. હવે આત્મા, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આત્મા ક્યાં રહે છે? કારણ કે કોઈ કહે છે કે આત્મા આપણા હૃદયમાં રહે છે, કેટલાક કહે છે કે વિશુદ્ધિ ચક્રમાં રહે છે, તો કોઈ કહે છે આપણા હાથમાં વસે છે, આપણા પગમાં વસે છે. પરંતુ બાપુજીએ આપણને બેહદના જ્ઞાનમાં કહ્યું છે અને આપણા શાસ્ત્રો, વેદાંત પણ જાહેર કરે છે કે આપણો આત્મા આપણા મોટા મનની વચ્ચે ભ્રમરની મધ્યમાં રહે છે. આપણે ત્યાં તિલક કરીએ છીએ. આત્માનું સ્વરૂપ પ્રકાશના બિંદુ, ચમકતા તારા જેવું છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણી આત્મા વાળની જાડાઈના 1 કરોડમાં ભાગ જેટલી નાની છે. પરંતુ આત્માની આસપાસ એક આવરણ છે. તેને માઇટ એટલે કે શક્તિ કહેવાય છે, જે પ્રકાશ છે, જે આપણા બેહદના જ્ઞાનમાં પ્રકૃતિ કહેવાય છે. તેથી શક્તિ એ પ્રકૃતિ છે અને પ્રકાશ એ અંદરનો પ્રકાશ છે. અંદર જે માઇટ છે તે પ્રકાશ છે. માઇટ એ તેની આસપાસ એક આવરણ મૂક્યું છે. તેનું સ્વરૂપ અત્યંત શુદ્ધ, અનંત છે. તેનું સ્વરૂપ પ્રકાશ છે. બાપુજીએ કહ્યું છે કે આપણા આત્માનું સ્વરૂપ સફેદ દૂધ જેવું છે. જ્યારે પણ આપણે આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તેથી આ ઇન્દ્રિયો દ્વારા આત્મા જોઈ શકાતો નથી. આ ભૌતિક આંખોથી જોઈ શકાતું નથી. આત્માને જોવા માટે દિવ્ય આંખોની જરૂર હોય છે. આત્માને જાણવા માટે આપણે આત્મ સાક્ષાત્કાર કરવા પડે છે અને આત્મ સાક્ષાત્કાર કરવા માટે આત્મજ્ઞાનની જરૂર છે. આપણા જ્ઞાનમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે આત્માની 3 જુદી જુદી અવસ્થાઓ છે: નિરાકારી, આકારી અને સાકારી. આ નિરાકાર અવસ્થાને આત્માનું મૂળ સ્વરૂપ કહી શકાય, મૂળભૂત ગુણ કહી શકાય.
જો આપણે કહીએ કે આત્માનું સ્વરૂપ, રંગ અને આકાર શું છે, તો આત્માનું કોઈ સ્વરૂપ નથી, તે નિરાકાર છે. આત્મા આપણા મન, બુદ્ધિ અને સંસ્કારથી પર છે, શરીરથી પર છે. આત્માની અંદર મન, બુદ્ધિ અને સંસ્કાર છે. જ્યારે આત્માની પ્રથમ રચના થઈ હતી, જ્યારે તેની અંદર શરીર રચાયું હતું, તો એમાં સૌથી પહેલાં મન આવ્યું, પછી બુદ્ધિ આવી અને બુદ્ધિમાંથી સંસ્કારો આવ્યા. તો જ્યારે આત્મા નિરાકાર હતી, ત્યારે તેની અંદર કશું જ નહોતું, તે શુદ્ધ સ્થિતિમાં હતી. જ્યારે આત્મા નિરાકાર સ્થિતિમાં હોય છે, તો તેનું શરીર કેવું હોય છે? આત્મા પાસે શરીર ન હતું ત્યારે પરમ પ્રકાશ હોય છે. એ જ આત્માનું નીચ સ્વરૂપ છે. તે આપણું નિત્યાનંદ સ્વરૂપ છે. એ આપણું બ્રહ્મ સ્વરૂપ છે. એ જ સાચું સ્વરૂપ છે. તો છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી વિશે જે કહેવામાં આવ્યું છે તે અહીં છે. તેથી તત્ છે, સત્ય અને ત્વમ છે. એટલે કે તમે બ્રહ્મ છો, તમે તે છો અને તે સત્ય છે. સત્ય તમે છો અને તમે સત્ય છો. હવે આપણે સમજવું પડશે કે આ બ્રહ્મ સત્ય કેમ કહેવાય છે, બ્રહ્મને તત્વમ કેમ કહેવાય છે, જીવ કેમ કહેવાય? કારણ કે વાસ્તવમાં જીવના જે ગુણ છે તેમાં સત્ય છુપાયેલું છે. જ્યાં સુધી તે અજ્ઞાન, માયા અને અવિદ્યાના પડદાથી ઢંકાયેલો છે, ત્યાં સુધી તે જીવ જ છે. જ્યારે તે માયાનો પડદો હટાવે છે, એટલે કે જ્યારે તે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોથી ઉપર ઉઠે છે, જ્યારે તે જાગે છે, ત્યારે તે તેના સાચા સ્વભાવને જાણે છે. તો આદિ શંકરાચાર્યએ સમજાવ્યું હતું કે બ્રહ્મ અને જીવ એક જ છે, પરંતુ જીવ ઉપર આવરણ ચડી ગયું છે. જેવું તે આવરણ દૂર કરે છે, પછી તે તેના સાચા સ્વરૂપમાં આવી જાય છે. તત્વમસીને સમજ્યા પછી પ્રશ્ન થાય કે તમે કોણ છો? તેને કહ્યું ને તેમ, તમે જ તે છો ને તે તમે જ છો. તો એમાં તે કોણ છે? તેથી જ તેમાં અયમ આત્મા બ્રહ્મ આવ્યું છે. આપણો આત્મા બ્રહ્મ છે. તે જાણવા જેવું છે. તેને જાણવા માટે આપણને આ માનવ જીવન આપવામાં આવ્યું છે. આપણે આપણા આવરણ હટાવીને આપણા સાચા સ્વભાવને જાણવો પડશે, જે બ્રહ્મ સ્વરૂપ છે. પછી જ્યારે આપણે આપણા આત્માને અને બ્રહ્મને જાણ્યા, પછી પણ આપણે દ્વૈત ભાવને જોઈ રહ્યા છીએ. જ્યાં આત્મા અને બ્રહ્મ તથા બ્રહ્મ અને જીવ વિશે અલગ અલગ ચર્ચા કરવામાં આવી હતી. તો જ્યાં સુધી આ 4 મહાવાક્ય વિશે ચર્ચા ચાલતી હતી, ત્યાં સુધી દ્વૈત ભાવ ચાલી રહ્યો હતો. પછી એક મહાન વિધાન આવ્યું, અહમ બ્રહ્માસ્મિ, અર્થાત હું બ્રહ્મ છું, જ્યાં અદ્વૈત દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે આ 4 મહાવાક્યમાંથી આપણે આપણા આત્માની સ્થિતિ અને આત્માના ગુણોને ફરીથી સમજીએ છીએ. અહીં હું તમને એક ચાર્ટ બતાવવા માગું છું. હિન્દી પુસ્તકમાં પેજ નંબર 39 પર. જેમની પાસે પુસ્તક નથી તેઓ તેને પીડીએફમાં જોઈ શકે છે, ખરીદી પણ શકે છે. બાપુજીએ સમજાવ્યું છે કે આત્મામાં નિરાકારી, આકારી અને સાકારી અવસ્થા છે. અત્યારે આપણે સાકાર સ્વરૂપમાં છીએ. સાકારીમાંથી આપણે આકારી સ્વરૂપમાં જઈશું અને પછી આકારીમાંથી આપણે આપણા સાચા સ્વરૂપ નિરાકાર અવસ્થામાં જઈશું, જેને નિર્ગુણ કહે છે. જ્યારે પણ આપણે કહીએ છીએ કે આત્મા અજર, અમર, અવિનાશી છે, અથવા આપણે તે સ્વરૂપ વિશે વાત કરીએ છીએ, આત્માના અવિનાશી ગુણની વાત, તે આત્માની નિરાકાર સ્થિતિની વાત છે. ચાલો હવે આત્માની આકારી અવસ્થાને સમજીએ. જ્યારે આપણે તત્વો, પરમ તત્વનું શરીર અને પરમ પ્રકાશ સમજીશું, ત્યારે આકારી અવસ્થામાં સત્વ અને રજોગુણને વિસ્તારથી સમજીશું. બાપુજીએ આપણા 4 પ્રકારના શરીર સમજાવ્યા છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર છે. અને તેનાથી આગળ પરમ મહાકારણ શરીર પણ છે. આપણું સ્થૂળ શરીર પંચમહાભૂતનું બનેલું છે. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે, જ્યારે પૃથ્વી પર તેના શરીરનો સમય સમાપ્ત થાય છે, તો આત્માની યાત્રા તો ચાલુ રહે છે. તો આત્મા કયા શરીરમાં મુસાફરી કરે છે? આપણે આ સમજીશું. આપણા સૂક્ષ્મ શરીર દ્વારા આપણું 5 તત્વોનું શરીર પાણી,
વાયુ, અગ્નિ, આકાશ અને માટીનું બનેલું છે. જ્યારે માણસ મૃત્યુ પામે છે, તેનો મૃતદેહ બળી જાય છે, તેથી તેનું ભૂમિ તત્વ માટીમાં જાય છે અને જેને આપણે રાખ કહીએ છીએ, અને પાણીનું તત્વ આગમાંથી વરાળમાં ફેરવાય છે. હવે તેના શરીરમાં 3 તત્વો રહે છે: વાયુ, અગ્નિ અને આકાશ. આપણા માટે આ સમજવું અગત્યનું છે, કારણ કે આવનારા એપિસોડમાં આપણે ઉપરની દુનિયા વિશે વાત કરીશું. અમે તત્વો અને ઉપલા આયામો વિશે વાત કરીશું. ત્યારે તમને સમજાશે કે એ સૂક્ષ્મ શરીરને સમજવું કેટલું જરૂરી છે, કારણ કે આ આંખો દ્વારા જે જગત દેખાય છે તેનાથી ઘણું વધારે છે અદૃશ્ય જગત. તેને જોવા માટે આપણે સૂક્ષ્મથી સૂક્ષ્મ બનવું પડશે. તમે તમારી બુદ્ધિને પણ સૂક્ષ્મ બનાવશો તો સમજી શકશો. આ લૌકિક બુદ્ધિથી, આ દૈહિક બુદ્ધિથી આપણે જે જગતને સમજી શકતા નથી, આત્માને પણ સમજી નહીં શકાય. આત્માની ચર્ચા એ એવી વસ્તુ છે કે જેમ કે જે દેખાતું નથી તેનું તમે લોકો સામે વર્ણન કરો છો. તેથી તમારે સમજવું પડશે કે સૂક્ષ્મ જગત શું છે, સૂક્ષ્મ તત્વો શું છે અને તે કેવી રીતે ધીમે ધીમે સૂક્ષ્મ બને છે. તો આપણું સૂક્ષ્મ શરીર આકાશ, વાયુ અને અગ્નિથી બનેલું છે. આપણા મૃત્યુ પછી જે શરીર રહે છે તેમાં સૂક્ષ્મ શરીર છે. જ્યારે આત્મા શરીર છોડી દે છે તો કહેવાય છે કે આત્મા કશું લઈને આવતી નથી અને કંઈ લઈને જતી નથી. પણ એટલું જ્ઞાન તો હોવું જ જોઈએ કે આત્મા પોતાની સાથે મન, બુદ્ધિ, સંસ્કાર અને જ્ઞાન લે છે. તેણે ગમે તે કર્મો કર્યા હોય, ગમે તે સંસ્કારો તેને બનાવ્યા હોય, પણ તેને પોતાનું જીવન જીવ્યું છે, જે પણ કાર્યો કર્યા છે, તેણે જે કંઈ જ્ઞાન મેળવ્યું તે બધા સાથે તે તેના સૂક્ષ્મ શરીરમાં જાય છે. સૂક્ષ્મ શરીરમાં તમામ લાગણીઓનો રેકોર્ડ છે. તો આપણું સૂક્ષ્મ શરીર કેટલા તત્વોનું બનેલું છે? આકાશ, વાયુ અને અગ્નિ તત્વોનું. હવે તમે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વચ્ચેનો તફાવત સમજી ગયા હશો. શું આપણે આ આંખોથી સૂક્ષ્મ શરીરને જોઈ શકીએ છીએ? ના, કારણ કે સૂક્ષ્મ શરીરમાં કોઈ જડ તત્વ નથી. તેથી કોઈ જડતા ન હોવાથી તેની સૂક્ષ્મતાને જાણવા માટે આપણે સૂક્ષ્મ જ્ઞાન અને સૂક્ષ્મ ઇન્દ્રિયોને જાગૃત કરવી પડશે. હવે કારણ શરીર સમજીશું. આ કારણ શરીર શું છે? જ્યારે આપણે આત્માને સમજીએ છીએ તો આપણે આત્માની આગળની શાશ્વત યાત્રા પણ જાણવી પડશે. તે માટે કારણ જગતની યાત્રા વિશે આગળ ચર્ચા કરવામાં આવશે. તમને ખબર પડશે કે કારણ જગતમાં આપણું કારણ શરીર હોય છે. તો કારણ શરીર શું છે? આ વિશે ખ્યાલ ન હોય તો સમજવામાં ગૂંચવણ થશે. તો કારણ શરીર શું છે? આપણા સૂક્ષ્મ શરીરને લીધે જે કોઈ આપણા કર્મ બંધન છે, જેના કારણે આપણું શરીર બને છે, તેને કારણ શરીર કહેવાય છે. કારણ શરીર આકાશ તત્વથી બનેલું છે. બાપુજી સમજાવે છે કે આપણા શરીરના તમામ કોષો આપણા અનંત જન્મોનું રેકોર્ડિંગ ધરાવે છે. આપણા આકાશ તત્વમાં આપણી અનંત જન્મોની યાત્રાની બધી જ યાદો સમાયેલી છે. તો જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, ત્યારે આપણો ઉદ્દેશ્ય બની જાય છે કે આ દેહમાંથી કેવી રીતે મુક્ત થવું, કઈ રીતે આ બધા બંધનોમાંથી મુક્ત થવું. આને ઊંડાણપૂર્વક સમજવા માટે આ ઘટનાને માટી અને ઘડાના ઉદાહરણથી સમજીશું. જેમ કે માટી પોતે જ વિવિધ સ્વરૂપો લે છે. જો આપણે આપણી જાતને ઘડો સમજીએ તો ઘડો પણ તૂટીને માટીનું રૂપ જ ધારણ કરે છે. જ્યાં સુધી તમે તમારી જાતને ઘડો સમજીને બેઠા છો, અર્થાત તમે તેને શરીર માની રહ્યા છો, તો તમે અજ્ઞાનમાં જીવો છો. કારણ કે વાસણની વાસ્તવિક ગુણવત્તા તો માટી જ છે. ઘડો તૂટી જાય છે અને કાદવમાં ફેરવાય છે. આપણે શરીર છીએ એ માન્યતા તોડવી પડશે. આપણે સમજવું પડશે કે શરીરની ઉપર જે ચેતન તત્વ છે તે બ્રહ્મ તત્વ છે, આત્મા તત્વ છે. તે જાણવાની આપણને જરૂર છે. જ્યારે આપણે એ ચેતન તત્વને જાણીએ ત્યારે વાત આવે છે તેનું અંતિમ ધ્યેય પરમપિતા પરમાત્માને જાણવાનું અને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનું. આ જ ધ્યેય હોવું જોઈએ. જ્યારે તે પોતાના આ ધ્યેયને જાણે છે
તો પછી તે પોતાના કાર્યોથી કેવી રીતે મુક્ત થઈ શકે? મેં કહ્યું તેમ કારણ શરીરમાં અનંત જન્મોનું રેકોર્ડિંગ હોય છે. તેથી વ્યક્તિએ પોતાના કારણ શરીરને ચાર્જ કરવું જોઈએ. એટલે બાપુજીએ કહ્યું છે કે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને જ્યારે આપણે પરમપિતા પરમાત્માને યાદ કરીએ છીએ અને તેમની પાસેથી શક્તિ પ્રાપ્ત કરીએ છીએ તો આપણા કારણ શરીર એટલે કે આપણા આકાશ તત્વમાંના તમામ રેકોર્ડિંગ્સ અને તેની અંદરની બધી જ સ્મૃતિઓ, તે બધા જ તમામ પાપ કર્મોનો નાશ થાય છે. તે તમામ સ્મૃતિઓના તમામ પાપોનો નાશ કરે છે. તે કેવી રીતે થાય છે? ભગવાનને યાદ કરીને તેઓ જે શક્તિ મેળવે છે તેનાથી આપણા બધા જ પાપ નાશ પામે છે. પછી આપણું કારણ શરીર ચાર્જ થાય છે અને પછી આપણે ધીમે ધીમે આપણા વાસ્તવિક સ્વરૂપ તરફ આગળ વધીએ છીએ. તો આપણું કારણ શરીર શું છે? કારણ શરીર છે આપણું આકાશ તત્વ. હવે આની ઉપર શું છે? જે એનાથી ઉપર છે તેના વિશે ભાગ્યે જ વાત કરવામાં આવે છે. દરેક જગ્યાએ માત્ર 3 શરીરની વાત કરવામાં આવી છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. હવે અહીં મહાકારણ શરીર આવે છે. મહાકારણ શરીર શું છે? આપણું મહાકારણ શરીર એ પરમ તત્વનું શરીર છે. આપણે આગામી એપિસોડમાં આને વિગતવાર સમજીશું. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ સમજી શકશો કે અંતિમ સાર શું છે. આગળ આવે છે પરમ મહાકારણ શરીર, જે પરમ પ્રકાશનું છે. હવે આત્માની વાતો કરતાં કરતાં આપણે શરીરની વાત શરૂ કરી. અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે બધા એક સરખા છીએ. બાપુજીએ કહ્યું છે કે આત્માના વિવિધ પ્રકાર છે. આત્માઓના સ્ત્રોત જુદા છે. આનો પુરાવો એ છે કે આજે દરેક વ્યક્તિ એકબીજાથી અલગ છે. દરેકની માન્યતા અલગ અલગ હોય છે. દરેકના ભગવાન જુદા છે. લોકો પણ પોતાના ધર્મ અને જાતિ અનુસાર ભગવાનને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે. જ્યાં ભગવાનને નૂર, પ્રકાશ, પરબ્રહ્મ પરમેશ્વર, સર્વશક્તિમાન સત્તા કહેવામાં આવતા હતા. આ તેમના અલગ અલગ નામ છે, પરંતુ વસ્તુ એક જ છે. પરંતુ આજે આપણે પૃથ્વી પર જોઈ રહ્યા છીએ કે કોઈ ભગવાન શિવને માને છે, કોઈ વિષ્ણુને માને છે, કોઈ હનુમાન ભક્ત છે, કોઈ સાંઈના ભક્ત છે. અને અન્ય ધર્મોની વાત કરીએ તો ભગવાનને જોવાનો સૌનો દ્રષ્ટિકોણ અલગ છે. તો આ બધી બાબતો શા માટે છે? કારણ કે આત્માના વિવિધ પ્રકાર છે અને તમે તેનું રહસ્ય બેહદના જ્ઞાન દ્વારા જ સમજી શકશો. તેથી જ આત્માના વિવિધ પ્રકારો કહેવામાં આવે છે, કારણ કે આત્મા દરેક વિવિધ તત્વથી બનેલી છે. પરમ મહાશાંતિ.